અંબાલાલ કાકાએ ફરી આગાહી કરવાનું શરૂ કર્યું। વિવિધ સંગઠનો અને ખેડૂતોની અપીલ બાદ અંબાલાલ કાકાએ આગાહી કરી છે। જે અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે તે મુજબ 14 અને 15 જુલાઈએ વાદળો આવશે। રથયાત્રાના દિવસે હવામાનમાં પલટો આવશે। રથયાત્રાના દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છાંટા પડશે। 17 અને 18 જુલાઈએ એક સિસ્ટમ બનશે અને 23 જુલાઈના રોજ મજબૂત સિસ્ટમ બનશે। મહીસાગર, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે। दक्षिण गुजरात, मुंबई में 23 થી 25 दरमियान भारे वरसाद पड़शे। 27 जुलाई पछी गुजरात में सार्वत्रिक वरसादनी शक्यता अंबालाल काकाए व्यक्त करी है। तारीख 16મીએ છાટાછૂટી થયા પછી તારીખ 18 સુધીમાં હવામાનમાં પલટો આવે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમ સક્રિય થશે એ પૂર્વ ભારતમાં સક્રિય થશે, આસામ વગેરે ભાગોમાં। અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જ્યારે પૂર્વ ભારત આસામમાં વરસાદ હોય તો તેનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે, એટલે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ ઓછો હોય। આ બે વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે। અને તારીખ 20 સુધીમાં તો હળવો કે વરસાદ છાટાછૂટી થશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17-18માં પણ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 20 બાદ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 23મી જે સિસ્ટમ આસપાસ બનશે એ સિસ્ટમ મજબૂત બનશે અને આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો તેમજ લગભગ મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં થોડો વધુ વરસાદ થઈ શકે। મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, આ ઉપરાંત લગભગ અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તારીખ 24, 25, 26માં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે 22 તારીખ પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 27મી જુલાઈથી તારીખ 30 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ કાકાના નિર્ણયથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। અંબાલાલ કાકાએ આગાહી કરવાનું એલાન કરતા ખેડૂતોમાં ખુશી છે। ખેડૂતોનું કહેવું છે કે અંબાલાલ પટેલ અમારા ભગવાન। અંબાલાલ કાકા રોજ આગાહી કરે, અંબાલાલ કાકાની આગાહી સાચી પડે છે। અંબાલાલ કાકાની આગાહીથી ખેડૂતોને ફાયદો થાય છે। ગઈકાલે અંબાલાલ કાકાએ આગાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કાલે રાત્રે એબીપી અસ્મિતા ઉપર અંબાલાલ કાકાએ આગાહી ફરી શરૂ કરવાનું એલાન કર્યું હતું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગઈકાલે હવામાનની આગાહી નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ત્યારબાદ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા ફેલાઈ હતી। ખાસ કરીને આજે વહેલી સવારે અંબાલાલ કાકાએ જાહેરાત કરી છે કે કાયદાકીય નિષ્ણાતોની સલાહ બાદ તેઓ હવામાનની આગાહી છે તે યથાવત રાખશે। આ સમગ્ર મામલે આપણી સાથે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે, આપણે એની સાથે સંવાદ કરીશું। શું આપનું નામ? મારું નામ લખનભાઈ નાગેરા લોટવા। અંબાલાલ કાકાએ કાલે જાહેરાત કરી છે કે હું હવામાન વિભાગની જે આગાહીઓ કરે છે તે નહીં કરું, પણ અમારે ખેડૂત માટે ખાસ કરીને અંબાલાલ કાકાની આગાહીઓ સચોટ હોય છે, જે 90% સાચી પડી છે। ખેડૂતને પોતાનો પાક વાવવાથી લઈ અને લણવા સુધી અંબાલાલ કાકાની આગાહી ઉપર જ હાલતો આવ્યો છે અને તેના પ્રમાણે જ તે કાર્ય કરતો આવ્યો છે। જે તેનો પાક ખેતરમાં ઊભો હોય અને અંબાલાલ કાકાએ આગાહી કરી હોય કે 2-3 દિવસમાં વરસાદ થશે, તો પોતાનો પાક લણવામાં 2-3 દિવસ મોડું કરે છે, જેથી કરીને પોતાનો પાક સારી રીતે સાચવી શકે અને તે પોતાનો પાક પોતાના ગોડાઉનમાં નાખી શકે। એટલે જ અંબાલાલ કાકાની આગાહીઓ કરતા રહી અને જે ખેડૂતોના હિત માટે છે, એના માટે અમે ખેડૂતો અંબાલાલ કાકાને એટલી વિનંતી કરીએ છીએ કે તે પોતાને આગાહી કરવાનું ચાલુ રાખે। સવારે જાહેરાત કરી છે કે ભાઈ ખેડૂતોએ મને સમર્થન કર્યું છે એટલે હું આગાહી ચાલુ રાખીશ। ખેડૂતો સમગ્ર ગુજરાતના ખેડૂતો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો તેમજ કચ્છના ખેડૂતો, કારણ કે આ ખેડૂતો બધા જ ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે અંબાલાલ કાકાને એટલા વર્ષનો હવામાન વિભાગનો અનુભવ છે, એક હવામાન નિષ્ણાંત છે, જેને લીધે તેની આગાહીઓ સચોટ હોય છે અને ગુજરાતનો ખેડૂત તેની ભાષામાં, તેની આગાહીમાં સચોટ વિશ્વાસ રાખે છે, જેથી કરીને તેના પાકને નુકસાન ન થાય। જે શિયાળો હોય, ચોમાસું હોય અને ઉનાળો હોય, ગમે એ પાકમાં
તેને અંબાલાલ કાકાની આગાહી ઉપર વિશ્વાસ હોય છે, એટલા માટે અમારું પણ સમર્થન છે કે તે પોતાની આગાહી ચાલુ રાખે. ચોક્કસથી ગીર સોમનાથના ખેડૂતો જે છે તે આંબાલાલ પટેલની વારે છે. આપણી સાથે અન્ય ખેડૂત છે, શું નામ? મેં છુત્રાપાડા તાલુકાના પસનાવાડા ગામના પ્રતાપભાઈ જાદવ મારું નામ છે. હું જે આજની જે ખેડૂતોના હિતની જે વાત કરનારા વ્યક્તિ આંબાલાલ કાકા, જીવનમાં એને ઉંમર પ્રમાણે હથિયાર લગ્નની આગાહી જે કર્યું છે એમાં 90% સફળ ગયા છે. એ આગાહી સફળતા ગઈ છે. ખેડૂતો અને માલો ખેડૂતોને માટે જે કઈ પરિસ્થિતિ કીધું છે, દુષ્કાળ જેવી હોય, વાવાઝોડા જેવી આગાહી કરી હોય, તો એમાં પણ સફળતા ગયા છે અને ખેડૂત સજાગ થયા છે. અને આંબાલાલ કાકાને ખેડૂતો ગુજરાતના મેજોરિટી લોકો એને આંબાલાલ કાકાના સમર્થનમાં છે અને એની વાતને સમજી કે આજ એને ઉંમર પ્રમાણે કદાચ કોઈ વાત કપાતી હોય તો ન સમજી શકતા હોય તો એ એનો પ્રશ્ન છે. પણ આંબાલાલ કાકાએ ચાલુ રાખે એની આગાહી અને એક ગુજરાતના ખેડૂતો એની માહિતી ગુજરાતના ખેડૂતો આંબાલાલ કાકાએ જે આગાહી કરી કે હવે હું નહીં કરું છું, તો એના ચિંતામાં ખેડૂતો પડી ગયા છે. જે ભૌગોળ શાસ્ત્રીના જે નિષ્ણાત છે તો એને માન લો કે એની ઉંમર પ્રમાણે આજ તો વિજ્ઞાન છે, કોઈ અન્ય હોય તો એ બધી કહેતા હોય અને એની દિશામાં કહેતા હોય તો એને કંઈ કહેવાની જરૂર નથી ઊભી થતી કે કોઈની નીચું જોવરાવીને કોઈ ઊંચું જોવા માંગે. એ વાતને અમે નકારાત્મક કરીએ છીએ અને આંબાલાલ કાકાનું સમર્થન કરીએ છીએ. એના વિરોધીઓને એ જ કહું છું કે આજનો દીકરો છે એ બાપની ભૂલ કાઢી શીખે, પણ જે બાપે જે વસ્તુ જે દુનિયામાં જે બુનિયાદી ઊભી કરી હતી એની ઉપર આજ નિર્ભય છે. એના જે વિરોધીઓ છે ને એ કે બાપાની બુનિયાદી ઉપર એ નિર્ભય છે અને એના અનુભવથી આ બોલે છે જે એના વિરોધીઓ. તો એને નકારાત્મક અમે એને માનીએ કે એને વખોડી કાઢીએ છીએ અને એ વાત આંબાલાલ કાકાને સમર્થન કરીએ છીએ. કેટલું સમર્થન? અમે ખેડૂતોના આ ગુજરાતનો આખો ખેડૂત તરફથી મારું સમર્થન છે કે આખો ગુજરાતનો ખેડૂત છે આંબાલાલ કાકાને સમર્થન કરે છે અને ગુજરાતનો ખેડૂત છે આંબાલાલ કાકાની પડખે છે આજનો ખેડૂત. ચોક્કસથી જે આ હતા ગીર સોમનાથના ખેડૂતો, જેઓ કહી રહ્યા છે કે અંબાલાલ પટેલ જેઓ જાહેરાત જે હવામાનની જે જાહેરાતો કરે છે તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. આપનું નામ? મારું નામ જાદવ વજીભાઈ કરશનભાઈ છે. હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પસનાવાડા ગામમાં રહીશ. આંબાલાલ કાકા અમારા માટે ભગવાન છે. એ જે આગાહી કરે છે એ આજે છેલ્લી મારી 55 વર્ષની ઉંમરમાં છેલ્લા 25 વર્ષથી અમે જોઈએ છીએ. એની આગાહી ઉપર જ અમે નિર્ભર છીએ. કે આંબાલાલ કાકાને અમારું નિવેદન છે કે તમે તમારી આગાહી ચાલુ રાખો, બરાબર, કોઈના ઇલામાં આવોમાં, કારણ કે એની આગાહી ઉપર જ અમે અમારો પાક અમે સાચવી શકીએ છીએ અને બેડી અમને સેટતા પણ કરી દે છે. એટલે એના સમર્થનમાં છે. ગઈકાલે જાહેરાત કરી, આજ સવારે વહેલી પાછી જાહેરાત કરી છે કે ભાઈ હું હવે ખેડૂતોના હિતમાં આ હવામાનની આગાહી છે તે ચાલુ રાખીશ. ખેડૂતો એના સમર્થનમાં આવ્યા હતા. આપણે પણ કેટલા સમર્થન? અમે ખેડૂત 100% એના સમર્થનમાં છે, કારણ કે એની આગાહી ઉપર જ અમે હાલીએ છીએ. અમારો પાક જો કમોસમી વરસાદ હોય તો એના 2 દિવસ પહેલા આગાહી કરે તો અમે અમારા પાકને કાં યોગ્ય જગ્યાએ મૂકી દઈએ, કોઈ પણ સાવચેત રીતે અમે હાંસવી શકીએ છીએ. એટલે અમે કમોસમીમાં પણ આંબાલાલ કાકાને સમર્થન આપીએ છીએ. ચોક્કસથી અન્ય ખેડૂતો પણ છે. શું નામ તમારું? મારું નામ દાનસીભાઈ ભગવાનભાઈ જાદવ, ગામ પસનાવાડા. આજે અંબાલાલ પટેલે જાહેરાત કરી છે કે હવે હું મારી જાહેરાત ચાલુ રાખીશ. શું કહેશો? હવે ચાલુ રાખે તો ખેડૂતનું સમર્થન છે ને ખેડૂત માટે મોટો ફાયદો પણ છે. ખેડૂત માટે બાકીના બીજા દરેક સમાજ છે એના માટે પણ કે કોઈ આકાશી કોઈ માવઠા જેવું હોય ને એની પણ હોય તો એનાથી પણ ખેડૂત અને બીજા લોકો પણ ખેતી લઈ વેપારી લોકોને હોય તો એનો પણ જે માલ બારોબાર પડ્યો હોય છે તો એનાથી પણ જો મોસમથી બસવા માટે પણ જે છે એનું સગવડતા પ્રમાણે એને આગળ પાછળ કરીને જે તે એનું હોય એ કરી રાખે. એટલે ખેડૂત માટે અને બધાના માટે જો આંબાલાલ કાકા ચાલુ રાખે એવું ખેડૂતોનું, વેપારીઓનું ને બધીનું સમર્થન એના માટે યોગ્ય છે. ચોક્કસથી ખેડૂતોને પણ અંબાલાલ પટેલ માટે ખૂબ જ લાગણી છે. આપનું નામ? મારું નામ બારડ સંદીપ છે, પ્રશ્નાવડાનો રહેવાસી છે. મારું સમર્થન આંબાલાલ પટેલને 100% છે. એ એની આગાહી ચાલુ રાખે, કેમ કે જે વિરોધ કરે છે એ કોઈ ખેડૂતના દીકરા નથી, બરોબર છે. આંબાલાલ કાકાનો વિરોધ કોણ કરે? જેને કંઈ લેવા દેવા નથી. જેને લેવા દેવા છે એ આંબાલાલ કાકાના સમર્થનમાં છે, બરોબર છે. જથ્થાવાળાને કે એનું શું નુકસાન છે? આંબાલાલ કાકા આગાહી બંધ કરી દે તો એને તો કોઈ નુકસાન નથી. નુકસાન છે ખેડૂતનું. ખેડૂતનો દીકરો કોઈ એનો વિરોધ કરતો નથી. જેથી કરીને મારી તો એક વિનંતી છે આંબાલાલ કાકાને કે તમે તમારી આગાહી ચાલુ રાખો, એનાથી અમને બહુ ફાયદો છે, બરોબર છે. એટલે
અમે તો આંબાલાલ કાકાની જ આગાહી જોઈએ છે. આઈએમડીને અમે કોઈ માનતા જ નથી, બરોબર છે, કેમ કે એ બારેમાસ આગાહી પણ નથી કરતા. ને આંબાલાલ કાકા છે એ ભારતીય સંસ્કૃતિના નક્ષત્રો ઉપર જે આગાહી કરે છે સચોટ હોય છે, ને અમારું સમર્થન 100% છે આંબાલાલ કાકાને. તે વાવાઝોડામાં પણ લગભગ અંબાલાલ પટેલે આગાહી કરી હતી ને સાચી પડી છે. હા, એ તોકતે સમયે પણ ઘણું જે નુકસાન થવાનું હતું જાનમાલનું, એના લીધે ખેડૂત સાવચેત થઈ ગયા હતા ને ઘણો એના લીધે પણ ફાયદો થયો હતો. એમાં કોઈ નકારવા જેવી વાત નથી. આંબાલાલ કાકાને પૂરતું સમર્થન છે અમારું.